પાડી હાઈવે પર કન્ટેનરમાં ₹96,000નો દારૂ લઈ જતા એક કિસ્સાને પોલીસે ઝડપી પાડ્યો, જ્યારે દારૂ ભરાવનાર મહિલા વોન્ટેડ, કુલ ₹11 લાખનો મુદ્દામાલ કબજે। પાડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દમણી ચાપા બ્રિજ નજીકથી કન્ટેનરમાં દારૂ લઈ જતો એક આરોપીને ધરપકડ કરી 11.01 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। મળતી માહિતી અનુસાર પાડી પોલીસની ટીમે બાતમીના આધારે કન્ટેનર નંબર MH46BM2151માં દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે, જેના આધારે પોલીસે પાડી દમણી ચાપા હાઈવે પર બ્રિજ ઉતરતા વોચ ગોઠવી હતી, ત્યારે કન્ટેનર આવતા તેને રોકી તપાસ કરતા કેબિનની અંદરથી 16 બોક્સમાં કુલ 384 નંગ ટીન, જેની કિંમત ₹96,000નો જથ્થો કબજે કર્યો હતો। પોલીસે કન્ટેનર ચાલક જયસારામ નાનકુ યાદવની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આરોપીએ વાપી શાકભાજી માર્કેટ નજીકથી રેણુ નામની એક મહિલા પાસેથી દારૂ ભરાવ્યો હોવાની કબૂલાત કરી હતી। પોલીસે આ મહિલાને વોન્ટેડ જાહેર કરી કુલ ₹11.01 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।